पिछले माह वडोदरा में जो हरनी बोट दुर्घटना हुई थी उसमें मृतकों के परिजनों को मुआवजा मुहैया करवाने के मामले में आज शासक पक्ष और विपक्ष के बीच में एक विशेष बैठक आयोजित हुई थी। दरअसल इस बैठक के तहत विपक्ष की ओर से ये मांग साझा की गई कि मृतक के परिजनों को 50-50 लाख रुपए का मुआवजा मुहैया करवाया जाए और मुआवजे की ये रकम इजारादारों के पास से वसूली जाए। वैसे इस मामले में शासक पक्ष का ये कहना है कि जब तक कोर्ट का कोई भी फैसला इस मामले में नहीं आता है तब तक उन्हें प्रतीक्षा करनी चाहिए, लेकिन विपक्ष का कहना है कि कोर्ट का परिणाम नहीं आएगा तब तक प्रतीक्षा करना योग्य नहीं है। पालिका की ओर से मुआवजे को लेकर जल्द से जल्द कोई घोषणा कर देनी चाहिए। वैसे शासक पक्ष और विपक्ष के बीच में बैठक के तहत इस मुद्दे पर चर्चा चल रही थी, तब बैठक में से वार्ड नंबर 1 के काउंसलर पुष्पाबेन वाघेला ने वॉकआउट किया। उनका ये कहना है कि उनकी कोई भी पेशकश बैठक में सुनी नहीं जा रही है, ऐसे में बैठक बुलवाने का कोई भी अर्थ नहीं है। हालांकि पुष्पाबेन वाघेला के बाद पूर्व विपक्षी नेता चंद्रकांत श्रीवास्तव, कॉर्पोरेटर बालू सुर्वे, अलकाबेन पटेल को भी बैठक छोड़कर बाहर आ गए थे। हालांकि उनकी ओर से पत्रकारों के साथ बातचीत करते हुए इस मामले में प्रतिक्रिया भी दी गई थी, जबकि मेयर पिंकीबेन सोनी को इस मामले में जब सवाल किया गया तब उन्होंने बताया कि कोर्ट के निर्णय की प्रतीक्षा करना उनके मुताबिक योग्य रहेगा। हालांकि मेयर पिंकीबेन सोनी इस दौरान बात को घुमाती हुई दिखाई दी। नहीं, हमारा सभासदों बैठा है, हमारा विरोध पक्षના नेता भी बैठा છે, ચર્ચા કરી રહ્યા છે। ચર્ચાના અંતે શું નિર્ણય થાય છે જોઈએ છે હમણાં। બાકી અમે તો અમારી રજૂઆત 50 લાખ પેલા પરિવારજનોને આપો એવી અમારી માંગણી છે। હવે એમાંથી જે સંયુક્ત બેઠકની અંદર જે નિર્ણય થાય એને પછી આપણે વિચારીશું કે આપણે કરવા જેવું છે કે નથી કરવા જેવું। પણ અમારા સભાસદો બેઠા છે, અમારા વિરોધ પક્ષના નેતા બી બેઠા છે, એટલે એ આવે પછી ખબર પડશે। ના, તે વખતે ચર્ચા ચાલતી હતી, ચર્ચાના અંતમાં શું નિર્ણય આવે છે એ જ જોવાનું હોય ને। નારાજ તો બધા જ છે, નારાજગી તો બધાની જ હોય ને, કારણ કે નિર્દોષ બાળકો એમની હત્યા, માનવ સર્જિત હત્યા હોય તો દુઃખ બી હોય, સાથે સાથે એમના માટે એમને વળતર મળે, એમના પરિવારોને વળતર મળે એ વાતને લઈને અમે ધ્યાન કેન્દ્રિત કર્યું છે કે ભાઈ આવા લઠ્ઠાકાંડ આ શહેરમાં થયેલું તે વખતે કોર્પોરેશનને કંઈ લાગે વળગે નહીં, તોય છતાં બધા જેટલા લોકો ઓફ થઈ ગયેલા એમને બધાને આ જ કોર્પોરેશનમાં નોકરી બી આપી અને વળતર બી આપ્યું। એટલે કોર્પોરેશનને આપવું હોય તો કોઈ કાયદો લડતો નથી, પણ ના આપવું હોય તો બીજા બહાના બધા ઘણા છે। એટલે જોઈએ છે હવે ચર્ચાના અંતે શું થાય છે। પછી હરણી બોટકાંડના દુઃખદ ઘટના બાદ કોંગ્રેસ પક્ષની માંગણી હતી કે જે મૃતક બાળકો છે ને શિક્ષિકા છે એમના ફેમિલીઝને તાત્કાલિક કમ્પન્સેશન આપવું જોઈએ। કોર્ટના આદેશની રાહ જોવાની જરૂર નથી અને કોર્પોરેશને પોતાની રિસ્પોન્સિબિલિટી, નૈતિક જવાબદારી સમજી અને કમ્પન્સેશનની જાહેરાત કરવી જોઈએ અને કમ્પન્સેશન પછી જે બી હરણી બોટકાંડમાં હરણીની જે એસેટ્સ ડેવલપ થઈ છે મોટનાથ તલાવમાંથી એમાંથી કમ્પન્સેટ થઈ શકે કાં તો એમાંથી રિકવર થાય। આજે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી, અમે 2 સભામાં માંગણી કર્યા પછી આજે તમામ હોદ્દેદારો જે શાસક પક્ષના છે એમની સાથે એક સંયુક્ત બેઠક થઈ। બેઠકમાં એક વસ્તુ ચોક્કસ એગ્રી થયા છે કે કમ્પન્સેશન આપવું છે એ નિશ્ચિત છે। શાસક પક્ષના જે હોદ્દેદારો છે તેમનું એવું માનવું છે કે અમે કોર્ટમાંથી ગાઈડન્સની રાહ જોઈએ, કોર્ટ ગાઈડન્સ આપે એ પ્રમાણે ગણતરી કરીને આપીએ। વેરેઝ કોંગ્રેસ પક્ષની એવી માંગણી છે કે કોર્ટનો ગાઈડન્સ કે કોર્ટનો જે બી આદેશ આવે એ શિરોમાન્યો રાખવાનો, પણ જો આપણે કમ્પન્સેટ કરવું હોય તો તાત્કાલિક કરવું જોઈએ, ફેમિલીઝને શાંત કશે કંઈક હાશકારો રહે અને એ તાત્કાલિક થવું જોઈએ। અત્યારે બેઠકનો અંત એ નિર્ણય પર આવ્યો છે કે એમના પક્ષમાં શાસક પક્ષ ચર્ચા કરી અને આ બાબતે અમને એમનો નિર્ણય જણાવશે, અમે રાહ જોઈએ છીએ। સર્વપક્ષીય બેઠક આજે કરવામાં આવી વડોદરા મહાનગરપાલિકા દ્વારા। જે ગત મહિને હરણી બોટ દુર્ઘટના થઈ, ખરેખર ખૂબ દુઃખદ ઘટના થઈ છે અને એને જોનાર જાણનાર દરેક એક સરખી રીતે જ હૃદયથી વ્યથિત છે। ત્યારે વડોદરા મહાનગરપાલિકાના સૌ સભાસદશ્રીઓ પણ આ પરિવારો સાથે લાગણીથી જોડાયેલા છે અને આજે વળતર અંગે સાથી પક્ષ દ્વારા આ બેઠક સર્વપક્ષીય બેઠક માટેની એમની લાગણી રજૂ કરવામાં આવી હતી, જેના અન્વયે આજરોજ સર્વપક્ષીય બેઠક કરવામાં આવી, જેમાં સાથી પક્ષના સૌ સભાસદશ્રીઓ અને અમે સૌ બેસી અને આ વિષય પર ચર્ચા વિચારણા કરી। આપણને સૌને આપણા ન્યાયતંત્ર પર પૂર્ણ ભરોસો છે અને ન્યાયતંત્રના માર્ગદર્શનની કે ભાઈ ન્યાયતંત્ર દ્વારા આપણને
કયા નિયમ મુજબ, કયા ધારાધોરણ મુજબ આ વળતર ચૂકવવાનું થાય, જેથી કરી અને આપણે આ જે પરિવારોમાં જે પણ આવી દુર્ઘટનાનો ભોગ બન્યા છે તે દરેકે દરેક પરિવારના એમના સ્વજનોને આપણે વળતર ચૂકવી શકીએ તે માટે કયા ધારાધોરણને અનુસરીશું તે માટે આપણે જે કોર્ટના માર્ગદર્શન માટેની આપણે એની માર્ગદર્શન આવશે એ અન્વયે આપણે ચોક્કસ આ બધા જ પરિવારના જે પણ મૃતકો છે એમના પરિવારના એટલે કે એમના ઘરના જે સ્વજનો છે એમને આપણે કોર્ટના માર્ગદર્શન મુજબનું વળતર ચૂકવીશું. વળતર ચોક્કસ આપણે બધા જ, માત્ર વિપક્ષ નહીં, મેં પહેલાં કહ્યું તેમ કે 76 જેટલા પણ સભાસદશ્રીઓ આપણા સભાગૃહમાં બેસે છે, સૌ પોતપોતાના વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે અને નાગરિકોના સુખની સાથે સાથે એમના દુઃખ, એમની તકલીફ, એમની સમસ્યાઓ સાથે સીધા જ જોડાયેલા છે. દરેકે દરેક કાઉન્સિલરની એવી લાગણી છે કે આપણે આ પરિવારો સાથે છીએ જ અને એના માટે જ આજે સર્વપક્ષીય સાથે બેસી અને આ વિષયમાં અમે ચર્ચા વિચારણા કરી છે. अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान. BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें.